એક તરફ શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે ને ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક વરવી વાસ્તવિકતાના દ્રશ્યો પણ જોવા મળે છે। એક તરફ જર્જરિત શાળા છે તો બીજી બાજુ શિક્ષકોની ઘટની વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો છે ખાસ રિપોર્ટમાં। ગુજરાત આગળ વચ્ચે ગુજરાત આ સ્લોગન ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક વરવી વાસ્તવિકતા દર્શાવતું જોવા મળી રહ્યું છે। ત્યારે વડિયાના ઢોઢિયા પીપળિયા ગામે જર્જરિત શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે। છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યા છે। રાજસ્થાનમાં બનેલી ઘટના જેવી અહીં ઘટના ન બને તેવા હેતુથી બાળકોના વાલીઓએ પોતાનો રોષ ઠાલવી શાળાને એક દિવસ પૂરતી તાળાબંધી કરી છે। આ સાથે જ 10 દિવસમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાઓ નહીં લેવાય તો ધરણાની ચીમકી ઉચ્ચારી છે। આ છોકરાઓને એકરા પૂછી હતી તો કઈ આવડતું નથી અને આ મકાન બધા નિશાળના રૂમ છે એ જર્જરિત થઈ ગયા છે અને આ એક આવડો પતરા વાળું છે એ પણ એમાંય પતરા માથે ચડી ગયા છે। છોકરાઓને કઈ હજી છઠ્ઠા ધોરણ વાળાને પૂછો તો એકરા આવડતા નથી અને વરસાદના જે રૂમમાંથી પાણી પડતા હોય પછી કોઈ ખંડેર જેવા જે આ નિહાળના ઓરડા થઈ ગયા છે એટલે ડર લાગે છે અમને કે એક દીકરા હોય અને કદાચ ને કઈ માથે ઝાડ અથવા ખંડેર માથે પડે અને પાણીના તો વરસાદનું પાણી પડે છે છત ઉપરથી એટલે અમને આજે અમે જોયું બધા વાલી ભેગા થઈ તો ફરિયાદ છોકરાઓની હતી કે બેહાય એવું નથી તો એના કારણે અમે આજે ભેગા થયા હતા। પછી આ જો અમને એટલો ડર છે કે કદાચ ને કસ જેવું થાય અને કોઈ માથે ઓવડો પડી જાય અને છોકરા દબાઈ જાય તો અમને ડર લાગે છે કે હવે હવાના છોકરા અમે ઘરે લઈ જાય ભણવાની કાંઈ હવે જરૂર નથી। અમારા ગામમાં શાળા 2023માં મંજૂર થઈ ગઈ છે પણ આજ દિન સુધી નવી બનેલ નથી અને જર્જરિત હાલત હોય જે તમે ગામ લોકો તમામ ભેગા થયેલ હોય। મેં જુલાઈ 2024માં જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારી સાહેબને લેખિતમાં આપેલ હોય કે ભાઈ જે ઠરાવ થઈ ગયેલો છે એની આજ દિન સુધી ક્યાં કાર્યવાહી નથી થઈ અને શિક્ષકોની ઘટ છે અમારા ગામમાં। હાલ 3 શિક્ષકો હતા, એક શિક્ષક હમણાં આવ્યા, 4 શિક્ષક છે, 5નું સેટઅપ હોય એમાં 3 શિક્ષક હોય એટલે બાળકોને ભણવામાં બહુ તકલીફ થતી હોય, બાળકોને સરખી રીતે લખતા વાંચતા આવડતું નથી તેથી અમે ભેગા થયેલા છે। જો ટૂંક સમયમાં અમારા ગામમાં શિક્ષક આપવામાં નહીં આવે તેમજ શાળા બનાવવામાં નહીં આવે તો ગામ લોકો દ્વારા અમે તમામ ગામ લોકો ઉપવાસ આંદોલન ઉપર બેસશું। ઢોઢિયા પીપળિયાની પ્રાથમિક શાળા આજે જર્જરિત હાલતની અંદર છે। તમે જે આપણે ટીવીના માધ્યમથી જોઈ શકો છો કે બધાય ઓરડા ટોટલી આ જર્જરિત હાલતમાં છે। અંદર ઉપરથી પાણી પડે છે, પતરા હળી ગયા છે। આજે 2023થી મંજૂર થયેલ છે તો સરકારશ્રીને થોડુંક ધ્યાન દેવું જોઈએ કે આમાં કદાચ હવે કોઈ બાળકની ઉપર જોખમ ઊભી થાય ત્યાર પછી હું સરકાર ધ્યાન દોરશે, ત્યાર પછી દોડશે, પછી બધાને દોડતા કરવા એ કરતા પહેલા થોડુંક મારા વાલા ધ્યાન સરકારશ્રી તરફથી આપવામાં આવે તો અમારી એક ભલામણ છે। જર્જરિત શાળાને લઈ વાલીઓએ નેતાઓથી લઈને તંત્રને અનેક લેખિત, મૌખિક અને ટેલિફોનિક પણ રજૂઆતો કરી છે પરંતુ એ શાળામાં જે કિંમતી શાળાની સામગ્રીઓ છે તે જ જર્જરિત ઓરડામાં ખડકી દેવામાં આવી છે જે ચોમાસાના વરસાદી પાણીથી પલળી રહ્યા છે। તો બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવવો એ ભય સાથે વાલીઓએ નવી શાળા બનાવવા માટે માંગ કરી છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।